હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દહીંવાળો ભીંડો બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલો તાજો ભીંડો લીધેલો છે. તેને ધોઈ સાફ કરીને આ રીતે મેં સુધારી લીધો છે. દહીં લીધેલું છે, મોરું દહીં આવે છે તે લીધેલું છે. કોથમરી, જરૂર અનુસાર તેલ એડ કરીશું, જરૂર અનુસાર પાણી. અહીંયા મેં લસણની ચટણી લીધેલી છે, લાલ મરચાંની આવે છે તે મેં બનાવેલી છે. જે આપણે કાલે વિડીયોમાં બનાવેલી હતી તેમાં તે જ મેં ચટણીનો યુઝ કરેલો છે. આનાથી શાક એકદમ સરસ અને ટેસ્ટી, ખાવામાં ખૂબ જ મજા આવે છે. 1 ચમચી કશ્મીરી મરચું કલર માટે, બાકી આપણે તીખાશ તો લાલ મરચાંમાં રહેલી જ હોય છે. 2 ચમચી ધાણા જીરું, વઘાર માટે રાઈ, હિંગ, 1 ટીસ્પૂન હળદર અને સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે તેલ ગરમ મૂકી દઈશું, મોટા 4 ચમચા. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં રાઈ અને હિંગ એડ કરીશું. ત્યારબાદ ભીંડો એડ કરીશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું. બે મિનિટ આપણે આને આ જ રીતે તેલમાં પાકવા દઈશું. ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું, ત્યારબાદ 2 ચમચી દહીં ઉમેરીશું. બે મિનિટ આપણે આને આ જ રીતે તેલમાં પાકવા દઈશું. દહીં મેં એટલે એડ કરેલું છે કે ભીંડામાં આપણે લાર હોય છે તેના હિસાબે મેં દહીં એડ કરેલું છે. બાકી લાસ્ટમાં આપણે બધું દહીં એડ કરી દઈશું. આ ખટાશના હિસાબે ભીંડાની લાર બધી બરી જાય. એટલે મેં 2 ચમચી દહીં એડ કરેલું છે. આની જગ્યાએ તમારે લીંબુ એડ કરવું હોય તો લીંબુ પણ એડ કરી શકો છો. હવે આને તેલમાં આ જ રીતે પાકવા દઈશું. દહીં એડ કરેલું છે એટલે થોડીક વારમાં આપણે લાર બધી બરી જશે. 2 થી 5 મિનિટ આપણે આ જ રીતે તેલમાં આને પાકવા દઈશું. કારણ કે આપણે દહીં એડ કરેલું છે એનાથી આપણે ભીંડાની બધી જ લાર બરી જશે. ત્યારબાદ આપણે લસણની ચટણી એડ કરીશું. આપણે જરૂર લાગશે તો કશ્મીરી મરચું એડ કરીશું. બાકી આમાં જરૂર લાગતી નથી, કારણ કે આપણે લાલ મરચાંની જે ચટણી હતી તે એડ કરેલી છે. તેના હિસાબે જ આપણે કલર બધો શાકમાં આવી જાય છે. મોસ્ટ ઓફ શિયાળામાં આ ચટણીનો યુઝ શાકમાં કરતી હોઉં છું. આનાથી શાકનો સ્વાદ પણ સરસ લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આપણે 2 મિનિટ આપણે આને આ જ રીતે પાકવા દઈશું. તો આપણા એકદમ મસાલા પાકી ગયા છે અને આપણે શાકનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. આપણે આમાં કશ્મીરી મરચું નાખવાની જરૂર પડી નથી. ત્યારબાદ આપણે દહીં એડ કરીશું. અત્યારે આપણે અડધું દહીં એડ કરીશું. જરૂર લાગશે તો આપણે બધું એડ કરી દઈશું. દહીં આપણે ગેસ બંધ કરીને જ દહીં એડ કરવાનું છે અને બહુ આને
ચલાવવાનું પણ નથી. તો આપણે આ રીતે શાક રેડી થઈ ગયું છે. જો તમને વધારે દહીં ભાવતું હોય તો તમે હજી દહીં એડ કરી શકો છો. હવે લાસ્ટમાં આપણે કોથમરી એડ કરી દઈશું. તો આપણે શાકને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણો દહીંવાળો ભીંડો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.